ગાઈસ અમે આવી તમે ગયા લોકો છે એમ વિચારતા હો કે અચાનક ફ્રેમ કેમ બદલાઈ ડાયરેક્ટ અમે પ્લેન માંથી ડાયરેક્ટ ગાડીમાં કેવી રીતે આવી ગયા તો બસ મેં તમને કીધું હતું ને ભાવિનભાઈ ને લોકો લેવા આવે છે અમને લોકોને લેવા આવ્યા પછી અમે લોકોએ બરોડામાં નાઇટ બજાર છે ત્યાં થોડોક નાસ્તો કર્યો અને હવે અમે લોકો નીકળી ગયા છીએ સુરત જવા માટે ને જોયું રવિભાઈ ગાડી ચલાવે છે ગે આવે છે ગાઈસ જો તમને બતાવું ગજબ આપણા ઇન્ડિયાના હાઈવે ઓ ગાઈસ આ હાઈવે આરે કોઈ ચાલી જાય કોઈ આ હાઈવે આથે કોઈ કમ્પેરિઝન નહીં આવે આપણે ત્યાં યુકે ના કે કોઈ ગમે તેટલા રૂલ્સ કો ગમે તે કો પણ આજે મજા છે ને ભાઈ હજી તો આ મજા આજ મજા છે ભાઈ અને હજી તો એટલી બધી ટ્રાફિક નથી પેલો બરોડાનો પેલો મેઇન હાઈવે ત્યાંથી ચાલુ થાય ને એમાં ખબર કેવા બસ વાળા અને પેલા ટ્રક વાળા બધા એ સાંભળવાની મજા આવે ને યાર ઘૂમતા લાગેલા હોય અને એ હવાના લીધે એવું થતું હોય યાર એવું ગાઈસ ત્યાં આપણે બધું આવું બધું ના કરી શકવાનું ચલો હવે મુંબઈ વાળો જે નવો હાઈવે છે ને આપણે દહેજ થી એ કરવાનું છે ને રવિ આ ભરૂચ વાળું ગયું એ ભરૂચ ગયું હા ભરૂચ હજી આવ્યું નહીં ભરૂચ ની એન્ટ્રી નહીં એના પછીની એન્ટ્રી આ પથ્થર મૂકેલા છે ને એ બધું આવું એટલે તો હવે તું વ્યવસ્થિત ધીમે એ કરજે તો અમે ત્યાંથી ટર્ન લઈને ઘરે જવાના સરપ્રાઈઝ આપી જેમ કે હમણાંથી જ હા જે હમણાં ટોપ ની જે લાઈન છે તાપેલો ભાઈ એસેટ લાઈન ચલાય રોંગ માં આવતો ખબર પડી જાય કે ક્યાં એમ એટલે એમ બીજું કઈ નહીં બાકી એમ મજા આવે આપણે ગમે જ્યાં ઊભું રહેવું હોય ત્યાં આપણને ઊભું રહેવા મળે એવી બધી મજા આવે દહેજ વાળો આવ્યું હવે બસ અહીંયાથી અમે જવાના ઓલપોર આવે ઓલપાડ થઈને પાછળથી અમે ઘરે જશું મસ્ત આવે બસ તો હવે અમારા મેઇન જે અમને ગીતો સાંભળવા હોય ગાડીમાં અમારું 2 વર્ષથી અમે પ્લે લિસ્ટ રેડી કરીને રાખ્યું હોય ને રવિ તો એ અમે સાંભળતા જઈએ અને હવે અમારે 30 દિવસ સુધી આ જ સાંભળવાનું જો આજો ગાય ટ્રક વાળો આવે ગાય અહીંયા વચ્ચે થાય કરે પણ ચાલે હવે જો ટોટેક્સ પર આવી આ બહુ મગજ મારી કા ફાસ્ટેગમાં અને એમાં ગાય અમાર નામ શું છે ફાસ્ટેગ જેથી રોજ ચાલતું હોય અને એમાં આપણી ગાડીનો નંબર આવે ત્યારે પેલું થાય જ ના સ્કેન શું કેવું જો તો આટલા 2.5-3 વર્ષ પછી ગાડું ચલાવતા હોય એમાં આવડું મોટું પાડા જેવું જહાજ એટલે જોવું પડે ગાઈસ ભરૂચ વાળો બીચ જો બસ હવે ઘરે જઈએ અમે મારુતિ પાન કરીને કોઈ ગલ્લો છે ત્યાં ઊભો છે કે દ્વારકાધીશ ની બાજુમાં એવું કીધું દ્વારકાધીશ કે ખબર નહીં હું બોલેલો આવે છે સ્કીમ કરી છે તરલભાઈ સ્કીમ કરી છે તરલની વિશ્વાસ નહીં થતા શું કરે ને મમ્મીને લોકો આવી ગયા છે અને અમે જઈએ છીએ 5-10 મિનિટ પછી જવું એટલે એ લોકો અંદર બધા જતા રહે પછી એક્સાઇટમેન્ટ લેવલ રોવાનું લેવલ તૈયાર એકદમ તૈયાર ગાઈસ અમારું ઘર ફાઇનલી આવી ગયું છે જો કેક તૈયાર છે મમ્મીની birthday to you happy birthday to you happy birthday to auntie happy birthday to you आई गई बस તમારે જોઈતું તો ને 2 તારીખે રવિ બસ 2 તારીખે આવી ગયો રવિ હેપી બર્થડે
હું કહું બાપા હું ક્યારની બોલતી હતી, મેં કીધું રવિ આજ 100% મેં કીધું રવિ આવશે જો તે કે નાઈ ગયા અમે મમ્મી જે રોહિત તે કરશે બા Day to you. મમ્મીની બર્થડે વિશ તો લગાડ એને લગાડ તું તું રો રો કરે ગાય હું કા આંખમાંથી કેક કાઢે તો ચલો ભાઈ ના એમાં હું રો કરો તો The next day. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન છે હમણાં તો ભાઈ. તો જય શ્રી કૃષ્ણ બધાને. હું ને રવિ બે જઈએ છીએ અહીંયા ઇન્ડિયા આવી એટલે આપણે એક જ કામ હોય. શું કરવાનું? આપણા વાળંદો આપણા બાર્બરોને યાદ કરવાના, આપણા બાર્બરને આપણે યાદ કરવાના ને એને કહેવાનું કે અમને મસ્ત ટનાટન બનાવી દો. તો પહેલા જવું પાર્થને સરપ્રાઈઝ આપવા, એના રિએક્શન જોઈએ અને પછી અમે પાર્થને લઈને પાસે કે ચાલ ભાઈ તું તો એ આવશે વાળ કપાવવાની, એ બેસશે, પછી એ ચાલ્યું જશે. અમે અમારું કામ પાછું કન્ટિન્યુ કરજો. હવે તો મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે, અમે સુરતે બતાવવાના છીએ. તો ગાઈસ, સુરત વાળા કોઈ જોવે તો સબસ્ક્રાઇબ કરજો, વગર સબસ્ક્રાઇબે વિડીયો ના જોયા કરો. અહીંયા હવે શું વાત અહીંયા બી હા, પણ આપણે આમ જોવું હોય તો બતાવે છે. જો પેલા ગયા હવે હું તો પછી જ્યારે આ બંધ થઈ જાય ત્યારે ગાય જાવ. અમને પહેલી વાર છે ને અહીંયા પહેલી વખત અહીંયા રૂલ્સ ફોલો કરવાના છે ને એટલે અમને થોડું ખબર નથી. એટલે મેં રવિની ફેવરિટ જગ્યા આવી ગઈ છે, ટ્રાફિક વાળી, જ્યાં અને અહીંયા ગાંડી પબ્લિક છે. તમને ખબર ગાઈસ, જોવા દે આપણને એટલી બીક લાગે. કાલ રાતે અમે લોકો આવ્યા ને તો શું કરે ખબર, ઓ અપરમાં ગાડીઓ ચલાવે. અમે બે આંધળા થઈ ગયા. શું કેવું રવિ? ટનાટન જોઈ લે. કઈ નહીં, તો મળ્યા આવે. ચલો ચલો ભાઈ, તો બોલવાનું બંધ થઈ ગયું છે પાર્થભાઈ નું. પાર્થભાઈ બોલવાનું મન હે ને. કોણ આવ્યું? કાળો. ગાઈઝ, આ મારો ભાઈ છે કાળુ. આનું નામ કાળુ છે. હાય. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે. હવે કાં તો રવિનું થશે કાં તો મારું થશે, બેમાંથી એકનું થઈ જશે. कैसे हो? बढ़िया. તો અમે આવી ગયા છે. જો કાળો મોઢું છે અને શાહરુખભાઈ કરે છે શાહરુખભાઈ અમારા જૂના જાણીતા. હું પહેલા અહીંયા હતો ત્યારે શાહરુખભાઈ પાસે જ કરાવતો. 6-7 साल से क्यों ज्यादा, क्योंकि इधर नीचे थे, उधर से अपना चालू हुआ था. અને પછી યુકે જઈને અમે અહીંયાથી બહુ મસ્ત કરાવીને ગયા હતા, બહુ મોટા વાળ ને. પછી ત્યાં જઈને 10-15 દિવસમાં આખું ટકલું કરાવી દીધું. બહુ ખતરનાક कर दिया और भाई वाट लगा दी उसने. मैंने बोला गए सब पानी में छोड़ो. પછી हाँ तो પૂરા ટકલા ये पूरा निकाल दिया. मैंने बोला इससे अच्छा तो ना रखो, वो अच्छा है, वो निकाल दिया. કરાઈને મેળા અમે. મારું કામકાજ ચાલુ થઈ ગયું છે. 2-3 વર્ષ પછી વાળને ટ્રીટમેન્ટ થાય છે.
ગાઈસ તો અમારું નવું લુક થઈ ગયું છે. જે એનઆરઆઈ નું પહેલું કામ કરવાનું હોય એ કરી દીધું છે. મસ્ત હેર કટ થઈ ગયા છે. હવે તમને રોજ નવો લુક જોવા મળશે. ચાલો તો. ચલો તો ચલો તો કાલે હા બાય બાય ગાઈસ ફોન ને બધું લઈ લીધું છે. મસ્ત વાળ થઈ ગયા છે. આવા વાળ રહેતા હોય તો કેટલી મજા આવે. કીધું છે કોને? સુરેશભાઈ. મેં તો આવા વાળ રહેતા હોય કેટલી મજા આવે યાર. બહુ એ થઈ જાય પણ મસ્ત. કાલથી હવે આવા જ રહે કેમ કે કાલે હું અને રવિ અમે બંને પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવશું. એટલે એમાં કેવું 70% અને 50% જ ખાલી તમારા હેર સ્ટ્રેટ થાય અને બાકી નોર્મલ રહે. હું રવિ, પપ્પા, રિંકુ દીદી, પૂજા દીદી અને પાર્થ અમે આટલા હોઈએ છીએ. આજે પાર્થ છે, પાર્થ જ નામ છે પણ જીજુ નથી. આ વખતે મારો ભાઈ છે પાર્થ અને જીજુ આ વખતે વિડીયો કોલમાં છે. જો આવું પડે એના માટે. તો બસ તમારું આવું વેલકમ કર્યું બધાને. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ. વેલકમ. કેક હતી સરસ. થોડીક ખાધી. થોડીક નહીં વધારે નહીં ખાધી, થોડીક જ ખાધી. ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ વેસ્ટ સાઈડ માં ઉપર. તો પબ્લિક જોઈ લે બધી. આજે મમ્મી જોઈ લો પબ્લિક બધી. આ રાધા દીદી, આ રિંકુ દીદી, આ મમ્મી, આ રવિ અને પેલું કાળો ને તો ઓળખો જ છો તમે બધા. ઓહો મિરર નથી. અહીંયા આવું બધું હોય અમારે. લોલીપોપ ને બધા મુખવાસ છે ગાઈસ. જો ચલો તો વેસ્ટ સાઈડમાં. અહીંયા વેસ્ટ સાઈડમાં અમે જોઈએ આજે. હવે બધું તમામ ખર્ચો, તમામ વસ્તુ અમારે હવે બિલ આવશે રવિ પાસે. એટલે આપણે નો ટેન્શન વગર જે લેવું હોય લઈ લેવાનું છે. જો બતાવું ગાઈસ વેસ્ટ સાઈડ તો જો બધું છે ને. ચાલો થોડીક શોપિંગ કરીએ પછી મળીએ.